એકનો ધણી ગયો વિદેશ ધન કમાવા, ઓલી કે હું તમારા વગર કેમ જીવીશ, તો ફોટો દીધો કે આની પૂજા કરજે, આની હારે વાતું કરજે. તો એ ગયો મસ્કત ને ક્યાંક એ બાજુ, જેમ કચ્છમાંથી વયા જાય દુબઈ મસ્કત ને જ્યાં ગયો હશે ત્યાં ગયો, અને ત્યાંથી પાછો બહુ પૈસા કમાવાનું મોકલાવ્યા કરે બધું. તો અહીંયા તો એની આ ઘરવાળીની દોમદોમ સાહેબી પછી મોજ કરે, અને રોજ એના પતિની ઓલી જે છબી હતી ને એની પૂજા કરે. બે પાંચ વર્ષ પછી એના ધણીને એમ થયું સરપ્રાઈઝ આપું, તો કાંઈ પણ બતાવ્યા વગર એ આવ્યો કચ્છમાં, પાછો આવ્યો. ઘરનો દરવાજો બંધ હતો, આમ દરવાજો ખખડાવ્યો તો ઓલીની છબીની પૂજા કરતી હતી, પતિની છબીની. એને પૂજાનો નિયમ, રોજ 3 કલાક પૂજા કરે. એ પૂજા કરતી હતી, એમાં આણે બારણું ખખડાવ્યું. એટલે આ કે હટાણે કોણ આવ્યું? કોણ? એટલે કે હું તારો પતિ, હું છું. હવે આવડિયા એમ કે હું પૂજાનો નિયમ લઈને બેઠી છું, તમારા જ કહેવા પ્રમાણે પૂજા કરું છું, અને હું 3 કલાકની પૂજા પૂરી ન થાય ત્યાં સુધી વચ્ચેથી ન ઉઠું. એવો નિયમ પકડીને બેહે ગાંડીને તમે શું કયો? અરે ઓલો સાક્ષાત ધણી આવીને ઊભો છે ને ત્યારે તું આ ચિત્રની પૂજા કરે? એમ બધાયમાં ભગવાનની મૂર્તને જોઈ અને બધાયની સાથે સદભાવ પ્રેમ સેવા કરે, પણ જેથી સ્વયં ભગવાન આવીને ઊભો રહે ત્યારે બધું જ છોડીને ભાગે. તો અરે દીવાની, અરે પગલી દોડ, તેરા પ્રિયતમ આયા હૈ. ઘણીવાર આપણે વ્યાસપીઠ ઉપરથી ચર્ચા કરી છે. અહીંયા પણ એકવાર કહ્યું હતું કે ભાગવતનો કેન્દ્રવર્તી વિચાર, મેઇન સંદેશ શું? કે 3 જ સંદેશ છે. મનુષ્યનો વ્યવહાર મનુષ્ય સાથે કેવો હોવો જોઈએ, मनुष्यनो व्यवहार मनुष्येतर जो जीव सृष्टि है उसके साथ कैसा होना चाहिए, और मनुष्य का व्यवहार प्रकृति के साथ कैसा होना चाहिए. आ 3 वस्तु शीखी लो ने એટલે બધું આવી ગયું. બધી જ સમસ્યાઓનું સોલ્યુશન આમાં છે. માણસો સાથે કેમ વર્તવું, માણસે બીજા બધા જીવો સાથે કેમ વર્તવું, અને માણસે પ્રકૃતિ પર્યાવરણ એની હારે વ્યવહાર કેવી રીતે કરવો ને એનું ધ્યાન કેમ રાખવું. આ 3 વસ્તુ શીખી લે. એટલા માટે ગોવર્ધન લીલા છે. ગોવર્ધનની પૂજા પ્રકૃતિની પૂજા. આપણે ત્યાં આપણે પર્વતોની પૂજા કરીએ, નદીઓની પૂજા કરીએ, ઝાડવાની પૂજા કરીએ. તુલસીને આપણે સાધારણ છોડ નથી માનતા, પીપળાને આપણે સાધારણ વૃક્ષ નથી માનતા, ગંગાને આપણે સાધારણ નદી નથી માનતા, ગાયને આપણે સાધારણ પશુ નથી માનતા. આ બધા આપણી આસ્થાના આધાર છે. આપણા ઋષિઓએ આપણને આ બધાની પૂજા કરતા શીખવાડ્યું. એનો અર્થ પ્રકૃતિ માં છે, એની પૂજા કરો. એની પૂજા કરો એનો મતલબ એની સાથે હાર્મની સાધો, એની સાથે સંવાદિતા કાયમ કરીને જીવન શૈલી એ રીતે તમે બનાવો. પ્રકૃતિ પર્યાવરણને નુકસાન થાય એ રીતે ન જીવો. ગોવર્ધનનો યજ્ઞ, ગાયોનો યજ્ઞ કરાયો. મનુષ્યેતર જે જીવ સૃષ્ટિ છે એની સાથેનો વ્યવહાર. અને પછી ગોવર્ધનને અન્નકૂટ ભોગ લગાવી અને પ્રસાદ બધાએ ભેગા મળી વહેંચી અને પ્રેમથી ખાધો. જે લઈ આવ્યા હતા ઘરેથી, કન્ટ્રીબ્યુટ જેણે કર્યું હતું એને તો પ્રસાદ મળ્યો જ, પણ જે ગરીબ હતા, કંઈ નહોતા લાવી શક્યા, એને પણ એ જ પ્રસાદ મળ્યો જે શ્રીમંતોને મળ્યો. એટલે સમાનતા અને સમરસતા આ બંને વસ્તુ આ ગોવર્ધન લીલા દ્વારા સિદ્ધ થાય છે. સામાજિક સમરસતા, આર્થિક વિષમતા અને સામાજિક વિષમતા એ સમાજમાં સમસ્યાને જન્મ આપે છે. જ્યારે આ યજ્ઞ, આ ગોવર્ધન લીલા, એનાથી સામાજિક સમરસતા સિદ્ધ થાય અને આર્થિક વિષમતા એ પણ દૂર થાય. ગોવર્ધન લીલા દ્વારા ભગવાને જે સંદેશ આપ્યો છે આજ પણ સમગ્ર વિશ્વ માટે પ્રસ્તુત છે. આ કથા ખાલી ધાર્મિક અનુષ્ઠાન નથી, સમગ્ર સમાજને, સમગ્ર વિશ્વની માનવતાને સાચું જીવન જીવવા માટેનો સંદેશ આપનારી આ કથા છે.
અને એટલા માટે કથાઓ થતી રહે છે, થતી રહેશે, થતી રહેવી જોઈએ. અને આપણે સતત આ કથાઓના માધ્યમથી જે સંદેશ પ્રાપ્ત થાય છે સાંભળવો જોઈએ, સમજવાની કોશિશ કરવી જોઈએ અને તે અનુસાર જીવન જીવવાનો સંકલ્પ કરીશું તો એ જીવન ઋષિ જીવન હશે, એક સાચા ભારતીયનું જીવન હશે. મનુષ્ય બનવું અને એમાંય ભારતની અંદર જન્મવું, એના જેવી તો ધન્યતા બીજી કોઈ નથી. આપણે બધા બળભાગી છીએ. તો ખરા અર્થમાં ભારતીય બનીને જીવીએ. ઋષિના સંતાન છીએ, ઋષિઓના સંદેશ પ્રમાણે જીવીએ. એકાદશીનું વ્રત કર્યું નંદ બાવાએ અને પછી વરુણના ઉપર ભગવાને વિજય પ્રાપ્ત કર્યો, તે કથા છે. રાસલીલાની કથા દ્વારા જીવ શિવની એકતાની કથા કહી છે. સુખદેવજી મહારાજ રાસલીલાની કથા કરે છે એટલે આ સ્ત્રી પુરુષના લૌકિક શૃંગારની વાત હોત તો સુખદેવ જેવા પરમહંસ આવી વાતો ન કરે. એ જો લૌકિક શૃંગારની ચર્ચા હોત તો પરીક્ષિત જેણે થોડા સમય પછી મરવાનું છે એ આવી બધી ચર્ચા સાંભળવામાં એનું મન ન જાય. સામે મોત દેખાતું હોય તો ગમે એટલી રૂપવતી સ્ત્રી સામે હોય તોય શું ન જાય પરીક્ષિતનું મન એવી બધી વાતો સાંભળવામાં. પણ આ લૌકિક વાત નથી, સ્ત્રી પુરુષના લૌકિક શૃંગારની આ વાત નથી. રાસલીલા એ આત્મા અને પરમાત્માના મિલનની એકતાની અલૌકિક ચર્ચા છે. અને એટલા માટે સુખદેવ પરમહંસે આ ચર્ચા કરી છે અને ધ્યાનથી પરીક્ષિતે સાંભળી છે. શ્રી શુક ઉવાચ ભગવાન અપિ તારાત્રી શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયામ ઉપાશ્રિતા. પહેલો શબ્દ જ છે ભગવાન. કૃષ્ણ કોઈ સાધારણ પુરુષ નહીં, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાન અપિ રંતુમ મનશ્ચક્રે. જીવને તો ભગવાનને મળવાની ઈચ્છા છે, પણ ભગવાન પોતે જ્યાં સુધી ઈચ્છા ન કરે, એ કૃપા ન કરે ત્યાં સુધી જીવ शिवનું મિલન ન થાય. हाँ तो दोनों ओर से होनी चाहिए ना, शादी तब होती है. आज भगवान अपि रंतुम मनश्चक्रे. आज भगवान ने भी मन बनाया. हम तो भगवान ની પાસે મન છે જ નહીં, પણ આજે લીલા કરવા માટે તેને ભગવાનને મન બનાયા. મનશ્ચક્રે. ભગવાનને બધું બનાવતા આવડે, જે વસ્તુની જ્યારે જરૂર હોય ત્યારે બનાવી લે. મનશ્ચક્રે मन किया, रास के लिए मन किया, मन बनाया. એટલે કે ઈચ્છા કરી. નહીં તો ભગવાનમાં ઈચ્છા હોતી જ નથી, लेकिन आज इच्छा करी. क्यों? क्योंकि गोपियों को इच्छा हो रही थी, એનો પડઘો પડ્યો. યોગ માયામ ઉપાશ્રિતા. ભગવાને પોતાની યોગ માયાનો આશ્રય કર્યો રાસલીલા માટે. આ યોગ માયા એટલે યોગાય યા માયા સા યોગ માયા. જોડનારી જે માયા, ભગવાનની સાથે જોડનારી જે માયા, તે યોગ માયા, એ જ શ્રી રાધા. રાધે 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 શ્યામ સે મિલા દે. એક માયા હોય છે અવિદ્યા માયા, એ ભગવાનથી દૂર કરે, સંસારમાં આસક્ત કરે. પણ એક માયા હોય છે યોગ માયા, જે ભગવાન સાથે જોડે. એ રાધા યોગ માયા એ જીવ ઉપર પણ કૃપા કરે. રાધાજી કૃપા કરે ને ઈ પાસ આપે ને તો જ રાસમાં પ્રવેશ મળે. પાસ રાધાજી આપે અને રાધાજી કૃપા કરે તો જ કૃષ્ણ રાસ રચી શકે. એટલે રાધા કૃપા અત્યંત આવશ્યક છે. કિશોરી મોરી
करुणा की भंडार किशोरी मोरी करुणा की तज घनश्याम झटपट धावती और सुन कर दीन पुकार किशोरी मोरी करुणा की करुणा की भंडार। शरद पूर्णिमा आज प्रभुए दिव्य श्रृंगार कर्यो, निकुंजમાં પધાર્યા અને પછી વેણુને અધરાર્પિત કરી એમાં ક્લીમ કામ બીજ પ્રગટ કર્યું અને વંશી એનો ક્લીમ કામ બીજ વાળો નાદ ગોપીઓને કાને પડ્યો. તદ અનંગ વર્ધનમ ગીતમ નિશમ્ય વ્રજસ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસા આ જગમુરન્યોન્યમ લક્ષિતોદ્યમા. બધ્યું નીકળી, પોતાની જાતને રોકી ન શકી. કેમ? ક્લીમ કામ બીજ એટલે કામના થઈ કૃષ્ણને મળવાની. બોલાવે છે, હું જઈશ, એમને મળીશ, એની સાથે રમણ કરીશ. એ બધ્યું નીકળી એકબીજીની સામે મળે ને ક્યાં જાય? અરે કે આમ તો અમથું થોડું જરા કામ અંદર આમ આજ બહુ ઉકળાટ થતો હતો, લાઇટ વહી ગઈ ને, પંખો નથી, બહુ ઉકળાટ થતો હતો, થયું જરાક ચોખ્ખી હવામાં બહાર આંટો માર. એમ એકબીજાથી છુપાતી છુપાતી પણ બધી જાય છે ત્યાં જ. એકબીજાને કહેતી નથી, બતાવતી નથી. પ્રેમમાં સંગોપન હોય, બધાને કહેવાય નહીં, સંગોપન હોય. મેરે પિયા મેં તો ચૂપ ચૂપ ચાહ રહી. એને છુપાવો તો એ વધે, અને ઢંઢેરા પીટો પ્રગટ કરો પૂરું થઈ જાય. मेरे पिया मैं तो चुप चुप चाह रही तुम बरसो जिम मेघा सावन और मैं तो चुप चुप नाह रही. मेरे पिया मैं तो चुप चुप चाह रही. प्रेम में संगोपन हो. પોતાના ગુરુ સિવાય કોઈ બહુ ભાવોને, પોતાના અનુભવોને સાધક જે તેની આગળ પ્રગટ ન કરે, આવી એક મર્યાદા છે. વધી વધીને ગુરુને, બાકી આપણે ને આપણો પ્રિયતમ. दुल्हा दुल्हन मिल गए फिर सुनी भई बारात. किसको बताने की जरूरत है? क्यों बताना चाहिए? चुप रहो, मौज करो, आनंद लो समाधि का. तो एक दूसरे से छुपती हुई, एक दूसरे से छुपाती हुई निकली. जगमुरन्योन्यम लक्षितोद्यमा अलक्षित उद्यमा सयत्र कांतो जवलोल कुंडला. એવા એવા શ્લોકો ને એવા એવા ભાવ છે વાલા. આ એક એક શ્લોકનું એક એક ચરણ લઈને બોલીએ ને તો વરહ થઈ જાય આખું. પણ એવા એવા ભાવો છે, તોય ભાગવત પાછું પૂરું ના થાય. અને પૂરું ના થાય ને આપણે અતૃપ્ત રહી જઈએ ને, શ્રવણનું ફળ જ છે. તૃપ્ત થઈ ગયા એ થોડું ફળ છે. અતૃપ્તિ રે, વધારે ને વધારે પ્યાસ લાગે, હજી જોઈ, હજી જોઈ, હજી જોઈ. આ પિયક્કડોને પૂછો, વ્યસન કોને કહેવાય? હજી જોઈ, હજી જોઈ, હજી જોઈ. વયંતુ ન વિતૃપ્યામ ઉત્તમ શ્લોકમ વિક્રમે. ભગવત કથાનું વ્યસન થઈ જાય. હજારો હજારો ગોપીજનો ભગવાનને મળવા માટે ચાલ્યા. આ ગોપીઓ એટલે અંતઃકરણની વૃત્તિઓ. કૃષ્ણ એટલે સૌનો આત્મા, આપણે ચર્ચા કરી. હૃદય એ વૃંદાવન, પૂર્ણિમાનો ચંદ્ર એ પ્રસન્નતાથી પૂર્ણ ખીલેલું, શીતલ અને આહ્લાદક એવું મન, એ જ પૂર્ણિમાનો ચંદ્ર. અને ભીતરથી ઉઠતો અનાહત નાદ, એ જ કૃષ્ણની વેણુ.
યોગની ભાષામાં એ નાદને સાંભળી અંતઃકરણની વૃત્તિઓ અંતર્મુખ થઈ આત્મારૂપી શ્રી કૃષ્ણને મળવા દોડે અને પછી એમાં લીન થાય, એનું નામ સમાધિ. ભાગવતમાં એને રાસ કહે છે. જ્ઞાનીઓની એ તુર્યાવસ્થા છે, મોક્ષ છે. રાસ એ જ પુષ્ટિ મોક્ષ. હજારો હજારો ગોપીજનો આવ્યા, ભગવાને બધાનું સ્વાગત કર્યું. પછી કહ્યું કે આ રાત્રિના સમયે તમે બધા અહીંયા તમારા પતિઓને તમારા પરિવારજનોને છોડીને રાત્રિના સમયે વનમાં સ્ત્રી દોડીને આવે ઉચિત નહીં. પ્રતિયાત વ્રજમ નૈહસ્થેયમ સ્ત્રીવિહિ. જતા રહો. કૃષ્ણ પરીક્ષા કરે છે. તમારા પતિની સેવા, પરિવારજનોની સેવા એ તમારો ધર્મ છે. એ ધર્મ છોડીને તમે બધી અહીંયા આવી, ઉચિત નહીં. ગોપીઓ છે ને, આમ ડિગ્રી ભલે નહોતી પણ ભણેલી ગણેલી પીએચડી હતી પ્રેમમાં. તમે જ કીધું છે ગીતામાં, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ધર્માચરણ અત્યાર સુધી કર્યું ને એ ધર્માચરણનું ફળ શું? ચિત્ત નિર્મળ થયું. નિર્મળ ચિત્તમાં તમારા માટે પ્રેમ જાગ્યો પ્રભુ. અધ્યાત્મમાં રુચિ થાય, આધ્યાત્મિક આપણી રુચિ વધે. પણ પછી તમારા માટે થઈને ધર્મ પણ છૂટે. मामेकम शरणम व्रज कहने वाले कृष्ण, हम इसलिए तुम्हारी शरण में आई हैं सब कुछ छोड़कर. न तो हमें लौकिक सुख चाहिए, न हमें स्वर्ग आदि परलोक का सुख चाहिए, हमें बस कृष्ण चाहिए. कृष्ण से रमण चाहिए. અને પછી દિવ્ય રાસ ભગવાને કૃપા કરીને રચ્યો. આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા શરદ પૂનમની રાતડી અન કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે. આવેલ આશા ભર્યા આવી રૂડી શરદ પૂનમની આ રાત, રાતમાં રમવાની સર્યા રે માણા. રમ્યા રમ્યા પોર બે પોર અન ઘરવાળા તેડા મોકલે રે માણા. આવો રૂડો શ્રી કૃષ્ણનો સંગ મેલીને અમે નહીં આવીએ માણા. કેટલા પદો છે આપણા લોક સાહિત્યમાં, અને એમાંય કૃષ્ણ સાથે જોડાયેલા પદો. આ રાસલીલા વ્રજમાં પણ પદો ગવાય. ऐसो रास रचो वृंदावन वह रही पायल की झनकार. पायल की झनकार वह रही पायल की झनकार. हो पायल की झनकार वह रही पायल की झनकार. ऐसो रास रचो वृंदावन वह रही पायल की झनकार. दिव्य रास रचाया,
જેટલી ગોપીઓ એટલા કૃષ્ણ થયા, દરેકને વ્યક્તિગત મિલન આપ્યું. અને દરેક ગોપી પોતાની જાતને અન્ય કરતા અધિક સમજવા લાગી. હું બધા કરતા શ્રેષ્ઠ છું એટલે કૃષ્ણ બધાને છોડીને મારી સાથે રમે છે. અન્યનો વિચાર આવે ને એ ડિસ્ટર્બન્સ છે. આપણે ને આપણો પ્રિયતમ એમાં અન્યનો વિચાર હું કામ માં વધુ? હું અન્ય કરતા શ્રેષ્ઠ છું. उठकर महफिल से झटक कर पल्लो चले गए वो. उठकर महफिल से झटक कर पल्लो चले गए वो, कहते हुए कि तेरी महफिल में गैर हैं बैठे हुए. जिस महफिल में गैर बैठे हो वहां गोविंद का क्या? तो फिर जाओ. कृष्ण पण बहु पोसेसिव છે, યાદ રાખો. You belong to me only, okay? तुम किसी और को चाहोगे तो मुश्किल होगी. जो मुझसे प्रेम करता है, परमात्मा कहता है, उसको संसार से, हाँ संसार में भी मेरा रूप देखते हुए, मुझे देखते हुए सब चीज का सबसे सद्भाव रखे, ठीक है. ये सब मेरी छवियां हैं, लेकिन छवि में और उनमें प्रियतम की छवि, प्रियतम का चित्र, उसमें और प्रियतम में फर्क है ना. है तो वो प्रियतम की छवि. प्रेम नगर का पंथ कठिन है, प्रेम नगर का पंथ कठिन है, प्रेम नगर का शिखर पर ठिकाना साफी, प्रेम नगर मत जाओ, प्रेम नगर मत जाओ साफी, प्रेम नगर मत जाओ. इतना अद्भुत है वेणु गीत. ભાગવતના 10મા સ્કંદના 21મા અધ્યાયમાં એનો અર્થ એમ થાય કે જીવનમાં 21 વર્ષની ઉંમર થાય ને એટલે કામની વાહળી નહીં, કામનો કૃષ્ણની વેણુ સંભળાઈ જવી જોઈએ 21 વર્ષની ઉંમરમાં. યુવા સ્યાત સાધુ યુવાધ્યાયક. 21 વર્ષની ઉંમરમાં જેને કૃષ્ણની વેણુ સંભળાઈ જાય એનું જીવન સાધુ જીવન. કામ નહીં, કૃષ્ણનો નાદ.